માનવ જ્યોત સંસ્થા ભુજ દ્વારા અત્યાર સુધીમાં 800 બિનવારસ લાશોની અંતિમ ક્રિયા કરાઈ। માનવ જ્યોત સંસ્થા ભુજ દ્વારા છેલ્લા 20 વર્ષથી બિનવારસ લાશોની અંતિમ વિધિ કરવામાં આવે છે, જે આંકડો 800ને પાર કર્યો છે। ખારી નદી સ્મશાન ગૃહ મધ્યે રોટરી ક્લબ ભુજના ગેસ આધારિત સ્મશાન ગૃહે અંતિમ વિધિ કરવામાં આવે છે। બિનવારસ લાશોના અસ્થિ પણ માટલીમાં ભરી સાચવી રાખવામાં આવે છે અને ત્રબુડી દરિયામાં અસ્થિ વિસર્જન શાસ્ત્રોક્ત વિધિ સાથે કરવામાં આવે છે। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી જે બિનવારસ લાશ હોય કે જેનું કોઈ જ ન હોય તો એની અંતિમ ક્રિયા કરવાનો કાર્ય કરવામાં આવે છે। લગભગ છેલ્લા 20 વર્ષથી આ કાર્ય માનવજ્યોત સંસ્થા કરતી આવે છે। એમાં અમને ખારી નદી રોટરી ફ્લેમિંગો જે સ્મશાન ગૃહ છે એનો પણ અમને ખૂબ જ સાથ અને સહકાર મળે છે, કારણ કે આજે બિનવારસ લાશના જ્યારે અમને સમાચાર આવે કે અહીં બિનવારસ લાશ છે અને ત્યાર પછી અમે એના કાગળો ભેગા કરીએ, ખાસ કરીને એનું મૃત્યુનું પ્રમાણપત્ર તથા પોલીસ રિપોર્ટ જુદા જુદા કચ્છના પોલીસ સ્ટેશનો છે એના દ્વારા અમને સૌપ્રથમ પોલીસનો રિપોર્ટ આપવામાં આવે કે માનવજ્યોત સંસ્થા ભુજ હવે આ બિનવારસ લાશ છે એની અંતિમ ક્રિયા કરવા વિનંતી છે। આવી રીતે જ્યારે પોલીસનો રિપોર્ટ મળે ત્યાર પછી અમે એની સાથે જે લાશ છે બિનવારસ એનું મૃત્યુનું પ્રમાણપત્ર મેળવીએ અને એ મેળવ્યા પછી એને ખભે ઊંચકી અને અમરધામ પહોંચાડવાનું કાર્ય કરીએ છીએ। આજે અમે લોકોએ લગભગ 800 જેટલી બિનવારસ લાશોની અંતિમ ક્રિયા કરી છે। હું અને મારી સમગ્ર ટીમ કે જેમણે રાત દિવસ નથી જોયા, રાતના હોય, દિવસના હોય, બપોરના હોય, અને ખાસ કરીને મોટા તહેવાર હોય ને ત્યારે જરૂરથી લાશ હોય। આપણને એમ લાગે કે આજે મોટો તહેવાર છે, 2 કલાક આ તહેવાર માણશું, પણ એ દિવસે ચોક્કસ લાશ હોય। અત્યારે નવરાત્રિ ચાલી રહી હતી તો નવરાત્રિના 8મના લાશ, નવમના લાશ અને દશેરા પર લાશ, ત્રણ દિવસ 3 બોડી એવી હતી બિનવારસ કે એની અંતિમ ક્રિયા માનવજ્યોત સંસ્થાએ કરી। તો આમ અત્યાર સુધીમાં 800નો આંકડો માનવજ્યોત સંસ્થાએ પાર કર્યો છે, કારણ કે આ પણ એક બહુ મોટું કામ છે અને જરૂરી કામ છે। કારણ કે જ્યારે જનરલ હોસ્પિટલમાં કોઈ પણ વ્યક્તિ દાખલ થાય ને ત્યારે એની સાથે એને દાખલ કરવા 5 જણા આવશે, પછી ધીમે ધીમે એક જણો નીકળી જાય અને એ બિચારો એકલો સારવાર લયા કરે અને છેલ્લે એનું મૃત્યુ થાય ત્યારે 3 દિવસ માટે લાશ ઓળખવિધિ માટે રાખવામાં આવે અને જો કોઈ આગળ ના આવે લાશના કબજા માટે તો છેલ્લે પોલીસ રિપોર્ટ અને એનો મૃત્યુનું પ્રમાણપત્ર સાથે માનવજ્યોત સંસ્થાને સોંપવામાં આવે અને સંસ્થા એની અંતિમ ક્રિયા કરે છે। તો અત્યાર સુધી આવી બિનવારસ 800 જેટલી લાશોની માનવજ્યોત સંસ્થાએ અંતિમ ક્રિયા કરી છે। અમારી સમગ્ર ટીમે આ અમરધામ ખાતે ખભે ઊંચકીને આવી જે બિનવારસ લાશો છે એને અમરધામ પહોંચાડી છે। ઘણી વખત લાશો એટલી ગંધ મારતી હોય છતાં પણ અમારી સમગ્ર ટીમ ક્યારે પણ એનાથી જે દુર્ગંધ આવતી હોય એનાથી પણ ખબર જ હોય કે હવે દુર્ગંધ મારે છે લાશ, છતાં પણ કોઈ શરીર ઉપર એની અસર ન થાય અને એમ એના મનમાં ઈચ્છા થાય કે ના આપણે આ લાશની અંતિમ ક્રિયા કરવી જ છે। તો અમે બધા સાથે મળીને આ કાર્ય વર્ષોથી કરતા આવ્યા છીએ અને એમાં અમને ખાસ કરીને ખારી નદી ઉપર જે રોટરી ક્લબનો સ્મશાન ગૃહ છે એનો અમને ખૂબ જ સાથ અને સહકાર મળે છે। મંગલ મેડિકલ સ્ટોર, દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે। હોસ્પિટલ રોડ, કોસ્મોસ બેંકની બાજુમાં, ડૉક્ટર દમયંતીબેન ગણાત્રા હોસ્પિટલની સામે, ભુજ। મોબાઈલ નંબર 9428234840।